અમદાવાદના સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ ખેલ મહોત્સવમાં 39 પ્રકારની વિવિધ રમતો તેમજ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। આ સ્પર્ધા માટે 1.5 લાખ જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક સાંસદને પોતાના વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ કરવા માટે આહવાન કર્યું છે। ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રમતગમત પાછળ 293 કરોડનું માથભર બજેટ ફાળવવામાં આવ્યું છે। આપણા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના પ્રમાણે ખેલો ગાંધીનગર એના માધ્યમથી 1,50,000 કરતા વધુ બાળકો, કિશોરો અને યુવક યુવતીઓ રમશે, જીતશે અને ગુજરાતનો ઝંડો ફહેરાવશે। રમતગમતને પ્રોત્સાહન આપવાની તથા સાંસ્કૃતિક ગૌરવ કરવાની એ જ પરંપરાના ભાગરૂપે સાંસદ જન મહોત્સવનું આયોજન થયું છે। અત્યાર સુધીના આ આયોજનમાં 1.5 લાખથી વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। તે આ મહોત્સવને મળેલી વ્યાપક જનભાગીદારી દર્શાવે છે। આ મહોત્સવ અંતર્ગત ખેલો ગાંધીનગર અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉમદા આયોજન થયું છે। એ માટે હું સમગ્ર સંસદીય ક્ષેત્રના પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।